જય શ્રી કૃષ્ણ. ગુજરાત જીપીએસસીની પરીક્ષા બાબતે ઘણા સમયથી ચર્ચાઓ ચાલતી હતી, પરંતુ અભ્યાસ કર્યા સિવાય ક્યારે કોઈ બાબતની ચર્ચા ના કરવી જોઈએ. હસમુખ પટેલ એના જે વિધિવત રીતે જીપીએસસીની પરીક્ષાઓ લે છે, બંધારણીય હોદ્દા ઉપર બેઠા, પરંતુ મારી દ્રષ્ટિએ હસમુખ પટેલ નામ કેવું એ પણ મને દુઃખ લાગે છે. મને ખૂબ હસમુખ પટેલ ઉપર પ્રેમ હતો કે મારા બનાસકાંઠાના પનોતા પુત્ર હોય ને આવડી જવાબદારી જ્યારે હોય, પરંતુ આજે દુઃખ લાગે છે. તમારા પિતાશ્રી બાલુંદ્રા ગામમાં તમારો જન્મ થયો છે, અમીરગઢ તાલુકાનો, અને બનાસકાંઠાનો ગૌરવ હતા, પરંતુ તમે પટેલ નામ પાછળ તો લગાડવું જ ના જોઈએ, કારણ કે પટેલો તો આ દેશની આઝાદી અપાવવા માટે સરદાર પટેલે આઝાદી અપાવી. તમારા નામ પાછળ અને હસમુખો ચહેરો, આવું સુંદર નામ, અને તમારા કર્મો કાળા થઈ. હસમુખ નહીં પણ કાળમુખ નામ તમારું રાખવું જોઈએ. કે તમે અગાઉ પણ બનાસકાંઠાના એક ચૌધરી યુવાનની પરીક્ષામાં લેખિતમાં જેના માર્ક્સ ફૂલ હતા, છતાં ઇન્ટરવ્યુમાં આપે કાપી, એ જ દીકરો યુપીએસસીની પરીક્ષા ચૌધરી યુવાન અગાઉ પાસ કરી. ત્યારે હું તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીને કહેવા માંગુ, તમે હજુ સબક લેતા નથી. એ વખતે પણ હસમુખ પટેલે મોટો છબરડો કરીને યુવાનને અન્યાય કર્યો હતો. આવા અન્યાય આ વખતની પરીક્ષામાં મારા સમાજનો દીકરો નરેશભાઈ આયદનભાઈ રબારી ગુજરાતમાં જીપીએસસીમાં ટોપ લેવલ ઉપર આવ્યો, અને તમે ઇન્ટરવ્યુમાં એને હાવ અન્યાય કર્યો અને 20મા નંબરે ગુજરાતમાં આવ્યો. એ થોડા સારું બચી ગયો, બાકી એ જીપીએસસી ક્લાસ 2 બનતો અધિકારી બનતો રહી જો. તમે ઈબીસીમાં પણ અન્યાય કર્યો. ઈબીસીમાં આવતી બીજી કોઈ પણ કોમને નથી લીધી. તમામ વિદ્યાર્થીઓને જેના 64% 65% હોય લેખિતમાં, અને એને તમે 10% ઇન્ટરવ્યુમાં આપી દો, અને જેના 39% હોય એને તમે ઇન્ટરવ્યુમાં 90% આપીને આ ગુજરાતની ધરતી, અને તમે બનાસકાંઠાના પનોતા પુત્ર હતા એનું મને ગૌરવ હતું. તમારું ગુજરાતના આઈપીએસ કેડરમાં નામ હતું કે હસમુખ પટેલ એટલે નોન કરપ્ટેડ અધિકારી, અને બનાસકાંઠાના પુત્ર તરીકે સૌ બનાસવાસીઓને ગૌરવ હતું, પરંતુ તમે તમારા નામને લજવ્યું છે. હું ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને તમામ આજે દુઃખ લાગે કે સંરક્ષક ઓબીસીના પરિણેતા, ઓબીસી એસસી એસટી માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપી દીધું હતું માધવસિંહે, પરંતુ ઓબીસી એસસી એસટીને અન્યાય થવા દીધો નહોતો. આજે જ્યારે ઓબીસી એસસી એસટી સમાજો હોય કે ઈબીસીના તમામ સમાજો, તમે જાતિવાદનું ઝેર ફેલાવીને આજે દીકરાઓ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે જીપીએસસીની પરીક્ષા આપતા હોય, અને તમે એને તમારા પાપના ઘડાઓ તમે અન્યાય કરો. તમે કરપ્શન નથી કરતા, તો તમે જેના 64-65% હોય એને તમે ઇન્ટરવ્યુમાં 10% 15% આપીને અન્યાય કરી રહ્યા છો, અને જેને 39% હોય 40% એને તમે ઇન્ટરવ્યુમાં 90% આપો. માત્ર ને માત્ર એક જ વ્યક્તિઓને આવું અન્યાયકારી વલણ તમે બંધારણીય હોદ્દા પર બેહીને કરી રહ્યા છો. ત્યારે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને વિનંતી કરું છું કે તમામ સમાજોને અન્યાય થઈ રહ્યો છે, અને આ હસમુખભાઈ જે જાતિવાદનો ઝેર ફેલાવીને ગુજરાતની ધરતીને કલંકિત કરવાનું કામ કર્યા છે, તાત્કાલિક એમને આ બંધારણીય હોદ્દા ઉપરથી નહીં હટાવવામાં આવે તો ગુજરાતના તમામ સમાજો સડકથી સંસદ સુધી જ્યાં લડવું પડે ત્યાં લડશે. પરંતુ આ તમામ દીકરાઓ જ્યારે પરીક્ષા આપતા હોય અને એમના જિંદગીના અરમાનો રોળી દેવાનું જે પાપ કરી રહ્યા છો, એનો મતલબ તો તમે જેને 40% વાળાને 39% વાળાને 90 ઇન્ટરવ્યુમાં આપો છો 90 ગુણ, એનો મતલબ તમે કરપ્શન કોઈને કોઈ દ્રષ્ટિએ કરતા હશો તો જ આ રીતે 90 ગુણ આપતા હો. બાકી જે લેખિતમાં ફર્સ્ટ નંબરે હોય અમારો દીકરો આયદનજીનો દીકરો ભાઈ નરેશ, અને નરેશને તમે આખા ગુજરાતમાં લેખિત પરીક્ષામાં ફર્સ્ટ હોય અને ઇન્ટરવ્યુના માર્કસમાં તમે કાપી અને તમામ સમાજોનું અપમાન કર્યા છો. ગુજરાત સરકાર અને માનનીય મોદીજી તાત્કાલિક પગલાં લઈ અને આ બંધારણીય હોદ્દા ઉપરથી હસમુખભાઈને હટાવે. એમનું નામ પણ હસમુખ નહીં કાળમુખ રાખવું જોઈએ. આવા અધિકારીએ જે ગુજરાતની ધરતી અને બનાસકાંઠાના પુત્ર થઈ અને તમે કલંકિત કર્યું છે, દુઃખદ બાબત છે. તાત્કાલિક બંધારણીય હોદ્દા ઉપરથી એમને હટાવવામાં નહીં આવે તો ગુજરાતની જનતા જ્યાં લડવું પડે ત્યાં લડીશું.